નમસ્કાર, ભૌમિક પાઠક, આમ આદમી પાર્ટી અમદાવાદ। આપ સૌ જાણો છો કે આપણો ભારત દેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે। આજે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી જે રોજની જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે। આજના આ વિકટ પરિસ્થિતિમાં પણ આપણે આપણો પોતાનો આત્મવિશ્વાસ ડગવા દેવો ના જોઈએ। સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક એવા પગલાં લે જેથી કરીને આર્થિક રિફોર્મ કરી શકાય। આજે આપણે જોયું કે ઇલેક્શનનો સમય હતો જ્યારે વેસ્ટ બંગાળમાં, કેરળમાં, તામિલનાડુમાં, ત્યારે આ સરકારે આપણને સમય વર્તે આપણને જાગૃત કર્યા નહીં અને આજે બધાના ભરોસે અને આજે દરેક ઇન્ડિયાના લોકો ઉપર આજે પોતાની જવાબદારી નાખીને આજે વિદેશ ટૂર ઉપર જઈ રહ્યા છે। આ એક બહુ જ કઠિન સમય છે ભારત માટે। એ એજ્યુકેશન હોય, હેલ્થ હોય કે પછી મોંઘવારી હોય, દરેક જો પરિબળોની આપણે વાત કરીએ તો બહુ જ ખરાબ પરિબળો અત્યારે હાલમાં ભારત માટે બની રહ્યા છે અને અમે આપ સૌની સાથે છીએ, અમે દરેક જનતા સાથે છીએ। આજે અમે એમને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમે એમની દરેક મુશ્કેલીઓમાં સાથે છીએ અને અમે લડવા માટે તૈયાર છીએ। અને જ્યારે કોઈ પણ મજબૂત દેશ બનાવવો હોય તો માત્ર જાહેરાતો નથી બનતો, પણ એના માટે પારદર્શી અને એક મક્કમ મનોબળ સાથેના નિર્ણયો લેવા પડે છે, જે આ સરકારે લીધા નથી। તો આજે અમે એમને વિનંતી કરીએ છીએ કે એટલીસ્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને દરેક જવાબદાર મિનિસ્ટર્સ દરેક ભારતની જનતાને વિશ્વાસ અપાવડાવે કે ભારતમાં કોઈ પ્રકારની કટોકટી નથી અને ભારત દેશ આર્થિક સંકળામણમાંથી બહાર નીકળી જશે। સો આ સાથે જ હું આપને નમ્ર વિનંતી કરું છું કે આપ સંયમ રાખજો, વિશ્વાસ રાખજો અને આમ આદમી પાર્ટી આપ સૌની સાથે છે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।